રાજ્યભરમાં મંદિરોમાં થયેલી ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલવામાં ભાવનગર એલસીબીને મોટી સફળતા મળી છે। બાતમીના આધારે પોલીસે પીપળિયા પુલ નજીકથી સફેદ સેલેરિયો કારમાં સવાર અતુલભાઈ ધકાણ અને ભરતભાઈ થરડેશ્વરની અટકાયત કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા બંને આરોપીઓ 15 થી 16 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા છે અને ભાવનગર, અમરેલી, અમદાવાદ શહેર, ગ્રામ્ય તથા સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ તેમજ દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં 100 થી વધુ મંદિરોમાં ચોરીની કબૂલાત કરી છે। આરોપીઓ દર્શન કરવાના બહાને મંદિરોમાં પ્રવેશી દાનપેટી તેમજ ભગવાને ચડાવેલા સોના ચાંદીના દાગીનાઓની ચોરી કરતા હતા। પોલીસે બંને આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, મોબાઈલ ફોન તથા કાર સહિત કુલ ₹5.83 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। મંદિર બંધ હોય ત્યારે દર્શનના બહાને જઈ અને મંદિરના દરવાજાનું તાળું તોડી અને જે મૂર્તિ હોય એના ઉપર પહેરાવેલ દાગીનાની તેમજ દાનપેટી તોડી અને તેમાં જે પણ રોકડ રકમ હોય તેની ચોરી કરતા હતા। ના, હાલમાં એ 2 જણા છે અને આ બાબતે આરોપીને અટક કરી અને ઘોઘા પોલીસ સ્ટેશનને તપાસ માટે મોકલી આપવામાં આવેલા છે। આ બંને ઇસમો પૈકી જે અતુલભાઈ છે અગાઉ 16 જેટલા ગુનાઓમાં પકડાયેલા છે અને નંબર 2 આરોપી ભરત છે, ભરતભાઈ સોની છે, તે 15 જેટલા ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં સંકળાયેલા છે।